અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે દરેક ગૃહિણીને છે ને દરરોજ સવાલ હોય કે મારે સાંજે જમવામાં શું બનાવું. તો ગૃહિણીઓ, હું તમને ચલો થોડા ઓપ્શન આપું. શાક ભાખરી, ખીચડી કઢી. હવે આ બધું સાંભળીને તમે તરત જ ના પાડી દીધી હશે, આમાં તો શું ખાવાનું, એવું પણ મનમાં આવ્યું હશે. તો ચિંતા ના કરો, આજે સાંજે તમે જે પ્લાન બનાવી શકો છો, એવી વાનગી બનાવી શકો છો જે તમારા પરિવારના બધા જ સભ્યોને 100% ભાવશે. તો આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે, એમની પહેલી વાનગી લઈને આવ્યા છે સ્ટીમ દહીંવડા. તો ચાલો વધુ વાર નથી લગાડવી, એ મહેમાનને પણ મળીએ અને એ જે વાનગી લઈને આવ્યા છે વાનગી વિશે પણ જાણીએ, શીખીએ, કાર્યક્રમને માણીએ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે શીતલબેન જોડાઈ ગયા છે આપણી સાથે. તો ચાલો એમને મળીએ. સૌથી પહેલાં તો શીતલબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ. તો શીતલબેન, આજે તમે સ્ટીમ દહીંવડા લઈને આવ્યા છો, તો એના વિશે જણાવો થોડું. હા, તો સ્ટીમ દહીંવડા, જેમ અત્યારની જનરેશન ઓઇલ ઓછું ખાય છે, કે ઓઇલ ફ્રી હોય ને તો પ્રિફેર કરે, ઓઇલવાળું નથી ખાતા. ને ગરમીની સિઝન હોય તો આપણે તેલવાળું ભાવતું પણ નથી હોતું. અને આ દહીંવડા એવા છે કે તમે કરીને રાખી દો તો પણ ચાલે, એમ કે તમારે એકદમ ગરમીમાં તમારે રસોડામાં રહેવું ન પડે. તમે રાત્રે ઠંડારકમાં કે વહેલી સવારે કરીને રાખી દો તો સાંજે તમે નિરાંતેથી એની મજા માણી શકો. તો આજે આપણે સ્ટીમ દહીંવડા બનાવીશું, જેના માટે મેં મગની દાળ અને અડદની દાળ, પોણો ભાગ અડદની દાળ અને પા ભાગ મગની દાળ અને પલાળી અને ક્રશ કરી લીધેલી છે. ઓકે. ના, અને તેના માટે આપણે એક આ પતલું દહીં છે એ લેશું, એક જાડું દહીં છે એ લેશું. એમાં ખજૂર આંબલીની ચટણી છે, ગ્રીન ચટણી ફુદીનાની છે, અને આદુ મરચાંની પેસ્ટ છે, બુંદી છે, દાડમ છે, અને આપણે ગ્રીસ કરવા માટે ઓઇલ છે, વાટકી ગ્રીસ કરવા માટે, અને એમ બાકી મસાલા છે, જીરું પાવડર છે, સંચર પાવડર છે, મરચું પાવડર છે ને મીઠું છે. ઓકે. એટલે શીતલબેન, દહીંવડા એક એવી વાનગી ને જે આપણે ગરમ નહીં પણ ઠંડા હોય ને તોય વધારે મજા આવે. તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે. કરી દઈએ. તો તેના માટે આપણે પહેલાં આમાં જે બેટર છે એને ખૂબ આપણે ફેટી લઈશું. એમાં આપણે જે આદુ મરચાં છે તેના માટે આપણે આદુ મરચાં છે એ એડ કરશું, કોથમરી એડ કરશું, સ્વાદ મુજબ મીઠું એડ કરશું, થોડુંક તેલ એડ કરશું, 1 ચમચી જેટલું, બેકિંગ સોડા એડ કરશું, એ આપણે થોડાક જ એડ કરશું. હવે આપણે એને ખૂબ ફેટશું. આનું ઈ જ છે કે તમે જેટલા ફેટશો ને એટલા તમારા વડા સોફ્ટ બનશે એકદમ, અને જાળીદાર બનશે. હવે આનો એક નિયમ છે, તમારે ફેટાણું કે નહીં એ આપણે એક આ બાઉલમાં આપણે પાણી લીધું છે, કે એમાં આપણે એક ટપકું નાખશું. જો એ ટપકું ઉપર તરશે એનો મતલબ કે સરસ ફેટાઈ ગયું છે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે ફેટતા ફેટતા. તો હવે આપણે ચેક કરી લઈએ. ઉપર તરે છે એનો મતલબ કે આપણું ફેટાઈ ગયું છે. ઓકે. તો હવે આપણે વાટકી બધી ગ્રીસ કરી લઈશું અને તેનામાં ને સ્ટીમર પણ આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ. તમે ગમે એમાં કરી શકો. તમે ઇડલીનું કુકર હોય તો તેમાં પણ તમે કરી શકો. ઓકે. અને તમારે જે ઘરમાં ચાયણી હોય તો આપણે મુઠિયા અને સ્ટીમ કરતા હોય એમાં પણ આપણે કરી શકીએ. અને દહીંવડા તો લગભગ નાના મોટા બધાને પણ ભાવે. મોટી ઉંમરના હોય એને તો બહુ ભાવે, કેમ કે સોફ્ટ હોય એટલે એનાથી ખાઈ શકાય. હવે આપણે આમાં એડ કરતા જશું. તમારા પાસે કોઈ પણ નાની વાટકી હોય તો તેમાં તમે કરી શકો. હવે આપણે એને 10 થી 12 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરવા દઈશું. ઓકે. તો આપણી 12 મિનિટ થઈ ગઈ ને પછી આપણે 10 મિનિટ એને વરાળ નીકળી ગયા પછી આપણે કાઢીને
તૈયાર છે. જો એકદમ સોફ્ટ બન્યા છે, Yes. જાળીદાર. ને તમને કાપશો તો એકદમ જો મસ્ત જાળીદાર બન્યા છે. હવે આપણે એને નવસેકા પાણીમાં એને 5 થી 7 મિનિટ સુધી આપણે એને પલાળી રાખીશું. ઓકે. એટલે એકદમ સોફ્ટ થઈ જાય. તો કૃતિ, આપણું નવસેકું પાણી રેડી છે. તો હવે એમાં આપણે એડ કરતા જશું અને 10 મિનિટ સુધી એને પલાળી રાખશું. હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણા દહીંવડા પલળી ગયા છે. જો આ બધા ઉપર આવી ગયા છે પાણીમાં. એટલે હવે એને સેજ આપણે નીચાવી લઈશું અને પછી આપણે એને જે આપણે પતલું દહીં રેડી કર્યું છે એમાં આપણે પલાળશું. હવે આપણે તેમાં દહીં એડ કરશું. જો તમારે કંઈક ઘરે પ્રસંગ હોય, કંઈક બર્થડે હોય તો આવી રીતે પલાળી અને રાખી દેવાના. પછી જ્યારે પણ આપણે જમવા બેસવું હોય ત્યારે આપણે સર્વ કરવાના આ બધી વસ્તુ એડ કરી સામગ્રી. તમે એક ડીશ પણ બનાવો ને તો એમાં પણ તમારું પેટ ભરાઈ જાય આરામથી. કેમ કે આમાં દાળ છે, અડદની દાળ છે, દહીં છે, એટલે તમારું પેટ આસાનીથી ભરાઈ જશે અને પાચનમાં પણ સહેલાઈ રહેશે. કેમ કે બધી દાળ મગની દાળ છે, અડદની દાળ છે, જે ફાઈબરયુક્ત છે, એટલે તમારા શરીરને પણ ફાયદાકારક છે. તો કૃતિ, આપણે પલાળી દીધા એને 10-15 મિનિટ થઈ ગઈ છે, એટલે દહીંમાં પણ સરસ પલળી ગયા છે. તો હવે આપણે એને સર્વ કરીશું. હવે શીતલબેન, તમે જે આ મસાલાવાળું દહીં બનાવ્યું છે એમાં શું શું એડ કર્યું છે? એમાં મેં જીરું છે, મીઠું છે અને ખાંડ છે. ઓકે. એ બધું એડ કરશો ને તો ટેસ્ટી લાગશે. હવે આપણે જે દહીં છે એ આપણે એડ કરશું. આ જે એકદમ થીક દહીં છે એને સિલ્કી બનાવી લીધું છે આપણે. હવે આપણે તેમાં ગ્રીન ચટણી એડ કરીશું. હવે આપણે ખજૂર આંબલીની ચટણી છે એ એડ કરશું. હવે આપણે એમાં મસાલા એડ કરશું, જેમાં સંચળ પાવડર છે, જીરું પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને મરચું પાવડર છે. હવે આપણે ઉપર બુંદી છે એ એડ કરશું. હવે આપણે દાડમ એડ કરશું. ચાટ હોય એટલે દાડમ તો હોય જ. અને ફાઇનલી આપણે કોથમરી. કૃતિ રેડી છે આપણા સ્ટીમ દહીંવડા. ટેસ્ટ કરીને બતાવો. ચોક્કસ. તો દર્શક મિત્રો, આપણા શીતલબેને બીજી વાનગી સ્ટીમ દહીંવડા આપના માટે બનાવી છે. સમર સ્પેશિયલ વાનગી કહી શકાય. તો ચોક્કસપણે તમે પણ સ્ટીમ દહીંવડા બનાવજો અને બનાવીને અમને અચૂકપણે જણાવજો કેવા બન્યા હતા સ્ટીમ દહીંવડા. તો દર્શક મિત્રો, આપણા મહેમાને
સ્ટીમ દહીંવડા એટલે કે તીખી તમતમતી ચટપટી વાનગી બનાવી છે ને હવે જે બીજી વાનગી છે એ આપના માટે સ્વીટ લઈને આવ્યા છે. તો એ વાનગી શું છે એના માટે હવે તમારે થોડી રાહ જોવી પડશે. ક્યાંય જતા નહીં, મળીએ છે નાનકડા બ્રેક બાદ. સ્ટીમ દહીંવડા બનાવવાની સામગ્રી: અડદની દાળ, મગની દાળ, લીલા મરચાં, આદુ, મીઠું, બેકિંગ સોડા, દહીં, દળેલી ખાંડ, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર, સંચર પાવડર, લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી, દાડમના દાણા, મસાલા બુંદી, કોથમીર.